સીતારામ બધાયને વાગી ગયા છે 4:45 અને બેહી ગઈ. પોરબંદરની અંદર છે ને કાલ વરસાદ સવારનો ઢાંકલું ને પછી વરસાદ આવ્યો રેડો. આજે સવારનું એકદમ ચોમાસું ભરપૂર ના બેહી ગયું હોય એવા બે રેડા આવ્યા. એટલે લગભગ ખેડૂતોની તો પથારી ફેરવી જ દીધી છે એમ કહીએ ને તોય હાલે. ખબર નહીં, અત્યારે ઉનાળો સ્કીપ કરી દીધો છે અને ચોમાસું ચાલુ કરી દીધું છે. શિયાળાની અંદર એ વરસાદ, ઉનાળાની અંદર એ વરસાદ અને ચોમાસાની અંદર એ વરસાદ. માંડ બિચાર આવે ભૂકો પશુઓ માટે થોડો ઘણો હાચવીને રાખ્યો તો માંડવીને મગોટું તો બગડી જ ગયું. હવે ક્યાંકથી ઓછું પાછું કરી અને થોડું ઘણું રાખ્યું હોય. હવે બધુંય ખેતરની અંદર જ હોય. બધું ઢાળિયાઓની અંદર એવડા મોટા તો ઢાળિયા ના હોય કે આખા વરસનો ભૂકો હચવાય, એ બગાડી નાખ્યો. ઘણું બધું બગડ્યું. અત્યારે સિઝન પ્રમાણે ગોલા ગુલ્ફી આઈસ્ક્રીમ વાળાના ધંધા ભાંગી પડ્યા. અમારે હનુમાન રોકડિયા શીતલા ચોકની અંદર મરચાની સિઝન ચાલે છે. બિચારા ખુલ્લા રાખીને બેઠા. 5 મિનિટની અંદર કાંઈ નોઈને તૂટી પડે. માણસ કેટલું ઢાંકે ને ક્યાં લઈ જાય. નુકસાન ને નુકસાન. એટલે આપણે એમ કહીએ ને કે હળાહળ કળિયુગ અત્યારે ચાલી રહ્યો છે. અને સાચું કહું ને તો માણસ જેવું પ્રકૃતિ થઈ ગઈ છે. કારણ કે જેવા માણસ પૃથ્વીને ફરતા 365 દિવસ લાગે, માણસને ફરતા 1 મિનિટ લાગે. ઘણું બધું અનુભવ અને ઘણા બધા જીવનની અંદર એવું જોઈ અને હવે એટલું તો નક્કી કરી જ લીધું છે કે દુનિયાના આખા પશુ પક્ષી જીવ જંતુ ઉપર ભરોસો કરવો, પણ માનવ જાત ઉપર ભરોસો કરવો નહીં. કારણ કે સાલા 1 સેકન્ડમાં ફરી જાય કે મેં આમ કર્યું જ નહોતું, મેં આમ કીધું જ નહોતું. ઈશ્વરનો ડર નથી. બીજા લોકોને હેરાન પરેશાન કરવામાં મજા આવે છે માણસને. એક દિવસ જે છે એ ઈશ્વર પાસે આપણે જવાબ દેવાના છે. એ જ્ઞાન જે છે મને પાછા મેં તો ત્યાં સુધી સાંભળ્યું છે કે અમે ભગવદ્ ગીતાના પાઠ કરીએ છીએ, કર્મયોગને સમજીએ છીએ. ભગવદ્ ગીતા રગે રગમાં વણાયેલી છે. તંબુરો ભગવદ્ ગીતા રગે રગમાં વણાયેલી છે. ભગવદ્ ગીતા વાંચવાની નથી, ભગવદ્ ગીતાને મગજમાં ઉતારવાની છે. ભગવદ્ ગીતા એમ કહે છે કે જે કરશો ને એ પાછું મેળવશો. તો આપણે જે કરીએ છીએ બીજાની આતરડી બારીએ છીએ. યાદ રાખજો કે કોકની આંખમાંથી પડેલા આંસુ એ માણસ પોતે આંસુ પાડી અને બેહી રહે એનો ઈ માણસ નબળો છે, એનો ઈશ્વર નબળો નથી. એ જ્યારે તમારી લેફ્ટ રાઈટ લેશે ને ત્યારે તમને એકઈને કાબિલ નહીં રાખે અને સજા આપ્યા વિના રહેશે નહીં. આજકાલ ચમચાઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. એટલા બધા જો ચમચાગીરી કરે માણસની કે તમે સમાજ હોય, કુટુંબ હોય, તમારી કાર્યશાળા હોય, કોઈ પણ જગ્યાએ એક વાત જે છે એને સેકન્ડ આપણે વિચારી ન શકીએ એટલી સેકન્ડમાં તો વાતનું વતેસર બનાવી દઈએ. આવી ચમચાપટ્ટી કરવાની આદત જે છે એ માણસને ગળથુથીમાં પાઈ હોય કે ક્યાંયથી શીખા હોય ખબર નહીં, પણ બીજાનો રોટલો અભડાય આવી ચમચાપટ્ટી આપણે શું કામે કરીએ. ક્યારેક માનવ જાત ઉપર આપણને નફરત થઈ જાય કે આટલી હલકી કક્ષાના માણસો કેમ હશે. ચમચો વાસણમાં હોય ને તોય સારો નહીં, અને ચમચો માણસે રાખેલો હોય ને તોય માણસ માટે સારો નહીં. જે વાસણની અંદર ચમચો હોય ને એ વાસણ વહેલું ખાલી થાય, અને જે માણસે એના ચમચા રાખ્યા હોય એ રાખેલા માણસના પુણ્ય ખાલી થાય. ચમચાનું કામ ખાલી કરવાનું છે, પરંતુ માણસો સમજતો નથી અને ચારેય બાજુ ચમચાઓની સંખ્યાઓ વધારી રહ્યો છે. દરેક ઈચ્છે છે કે પોતાના આત્માને શાંતિ મળે, પરંતુ જો પૈસા હોય, ગાડી હોય, બંગલા હોય, ધન દોલત હોય, ખજાને ખોટ ન હોય, પણ ઈશ્વર ખાવા દેતો ન હોય. મને આની મનાઈ છે. જ્યારે એમ થાય ને કે મને આની મનાઈ છે ત્યારે સમજી લેવાનું કે ઈશ્વરની થપાટ ઓલરેડી લાગી ચૂકી છે. આપણે હાડે હોબડે દાબતા હોય, બધું જે ખાઈએ એ જરી જાતું હોય, જે ખાઈએ એ પચી જાતું હોય. તમે પેલા કુબાની અંદર જોયું હશે કે માગવા બિચારા ગરીબ જે છે એ આપણે કાંઈ થોડા ગરમ ઉતારીને એને દેતા આવીશું. આપણે ન ખાવું હોય દઈએ, સ્વાભાવિક છે, સત્ય જ છે કે સ્પેશિયલ એના માટે બનાવતા નથી કે ગરમ માગવા વાળાને આપ્યો. આપણે નથી ખાવું અને આપણે વધ્યું છે એટલે આપણે એને આપીએ છીએ.
એ બધાયનું ભેગું કરીને આખો પરિવાર એવા આનંદથી હાંજે જમતા હોય ને એને રૂવાડે રોગ નથી. આ ઈશ્વરની કૃપા છે. સમજતા નથી કે રૂપિયો જે છે એ સુખ નથી. સુખ છે શરીરનું સુખ છે. સાચું સુખ એ જાતે નર્યા. મહાકવિ કાલિદાસે એના પુસ્તકની અંદર સરસ મજાનું લખ્યું છે કે શરીર ધર્મનું સાધન છે. આ શરીરને સાચવવું. શરીર જો સ્વસ્થ હશે તો જગત તમને સુંદર લાગશે, પરંતુ તમે સરસ મજાના પ્લેનની અંદર ફરતા હશો, ગાડી બંગલાની અંદર ફરતા હશો, સોનાના મહેલમાં હશો, પણ આ શરીર જો સ્વસ્થ નહીં હોય તો બધું જ જીવન આખું આપણું નર્ક સમાન છે. પથારીમાં પડ્યા આપને હું જીવન સારું લાગે. અમારા બાને થોડાક સમય પથારીમાં રહેવું પડ્યું હતું ને નથી મજા આવતી. બાનું જીવન તો બહુ સુંદર હતું. જીવનની અંદર ક્યારેય બા બીમાર જ નહોતા પડ્યા. ગરીબી જોઈ હતી બહુ, દુઃખે પડ્યું હતું, પણ દુઃખ સહન થઈ જાય. શરીરની દુઃખ સહન ન થાય. એ દુઃખ કયું હતું તો કે બહુ જાહો જલાલી રૂપિયા ને સારા મકાન ને આ તે નહોતું. એ દુઃખ, બીજું કઈ દુઃખ ઈશ્વર એને એ દુઃખ આપણે માન્યું છે. આપણે એને દુઃખને સુખ નક્કી કર્યું છે. એ દુઃખ નથી, એ તો આપણી પાસે રૂપિયા થોડાક ઓછા છે ને લોકોએ એને કીધું છે કે તમે ગરીબ છે ને વારંવાર અપમાનિત આપણને કર્યા હોય એટલે આપણે એમ સમજી બેઠા છીએ. બાકી તો આપણાથી ઘણા બિચારા જે છે કે ઉપર આકાશ ને નીચે ધરતી છે. એટલે આવું છે ભાઈ કે ચમચાઓ જ્યાં પીએ એ બધું જ ખાલી કરે, પણ છતાંય માણસ સમજતો નથી. અને આ ભવના ભોગવવા છતાંય, અને ક્યારેક માણસ એટલી બધી હદે અહમની અંદર જીવે છે કે મારી પડતી ક્યારેય આવવાની જ નથી. એને ખબર નથી કે બેટા તું વાસી ખા છો, તારા આગલા જન્મના કંઈક કર્મ સારા હશે એટલે તને કદાચ સારું હશે અને લોકો સાંભળતા હશે તારું. પરંતુ આ હું છે ને કમેન્ટના જવાબ આપું છું. મને ફોન દ્વારા અથવા તો ઘણા બધા જે મારા કોન્ટેક્ટની અંદર છે એના દુખડા રોતા હોય એટલે સાળો વિચાર આવે કે બેન મારી યારે આમ થયું, બેન મારી યારે આમ થયું, બેન મારી યારે આમ થયું. તમે તો બહુ જ્યોત્સનાબેન કઠણ છો કે તમે બહુ સહન શક્તિ ધરાવો છો. મારે તો હું સહન નથી થતું, મારાથી અંદર નીંદર નથી આવતી, જીવ બળે, મારી યારે આવું કર્યું, હું આમ નથી કરતી તોય આમ થયું. સત્ય ને કસોટી હોય. ઈશ્વર જે છે ને કસોટી કોની કરે કે જે ખમી હકે એવા છીછરાવને હું ભાઈ, એને ભગવાનને ખબર છે કે આ છીછરું છે, હમણાં ઉઘાડી છઠ્ઠીનું ઉઘાડું થઈને બેહી જાય. આને એને કષ્ટ આપો તો તમે જુઓ કે ઘણા એને સામાન્ય દુઃખ આવે તો આત્મહત્યા કરી લે, એનાથી સહન ન થાય. છોકરાઓને અત્યારને તમે લેસન વધારે આપો ને ખીજાનો વર્ગખંડની અંદર ઊભા થાવ એટલે એ દુઃખ ડિપ્રેશનમાં આવી જાય. એને જાહેરમાં અપમાન એનું સહન ન થયું, એને કાંઈ કહેવાનું નહીં. અત્યારે માણસ છીછરા થઈ ગયા છે. આપણા બાપ દાદાઓને યાદ કરીએ, આપણી માને યાદ કરીએ. મારી મા મને મારી સાસુની અને મારી મમ્મી બેયનું હું તમને કહું. મારી સાસુ એમ કહેતા, બા મારા સાસુમાં, કે મારા એના દેર ઈનાના બાપુ પોતે નાની ઉંમરના, એટલો પરિવાર, 2 દેર 2 નણદુ, એના છોકરા, આ ખાંડણિયામાં ચટણી ખાંડી અને નણદુને મોકલતા દીકરીઓને. મારે તો ભગવાનની કૃપાથી મારી નણદુને ચાહો જલાલી છે, બહુ સારું છે. ને કોઈ દી મારી નણદુએ અમારા ઘરની અંદર કોઈ પણ પ્રકારના હસ્તક્ષેપ કર્યા નથી કે તમે શું કરો છો કે હું નહીં. ઉલટાનું દીધું છે, અમને લીધું નથી અમારી પાસેથી કાંઈ. ઘણા ઉપકારો છે એના અમારી ઉપર. પરંતુ મારા બાઈએ ચટણીઓ ખાંડીને એમ કહેતા કે અમે એ સમયમાં બધાયની ઘરે ખાંડતા. અને વિચારો તો એ સ્ત્રીઓએ એના દુઃખને વ્યક્ત નહોતા કર્યા. ઘર ચલાવતા, માટીના કારખાના હારતા. મારી બા, હવે મારી માની વાત કરું કે 7 દેરિયા જેઠિયા એકય બાયું નહીં, મારી મા એકલા. અને એક એના જેઠાણી સવારમાં 4 વાગ્યામાં દૈણા દરવા ઉઠે, 15-20 ભેહુંના પોદરા, ભેહું દોવી. આવું દુઃખ આપણે છે. છતાંય હાહુ પાસે ચાવી રાખે, છાશ આપે, 15 ભેહું દોવા દે પણ દૂધ ન આપે ટીપુય, સુવાવડોની અંદર ઘી ન આપે, ખાવા ન પૂરતું આપે. આપણે તો હલાવી લેવાય બાયું માણસને. આવે સાસુના સ્વભાવ હતા. પણ પરિવર્તનશીલ સમાજ છે, એની જેટલું સહન કર્યું એટલું આપણે નથી કર્યું. આપણે જે થોડું ઘણું સહન કર્યું એ હવે આપણી વહુ નહીં કરવાની. અને આપણી વહુ તો હજી હાર્યું છે. મારી વહુને અત્યારના જે મારી જનરેશન હજી હાર્યું છે. હવે પછીનો સમય તો કેવો આવશે કોને ખબર છે. એટલે પરિવર્તનશીલ સમાજ છે, બહુ
ડીપમાં ન જવાય, બહુ ઊંડું ન ઉતરાય. કોણ શું કરે છે એ જીવનની અંદર બહુ લેવાય નહીં. આપણે આપણા ભાણામાં ઉડાડાય અને બહુ બીજાની જીવનની અંદર હસ્તક્ષેપ ન કરાય. અમારી તો બધી બહેનોને એક જ સલાહ છે કે ઈશ્વર આ એક માનવ દેહ આપ્યો છે, ફરી કયો દેહ મળશે ને એ આપણને ખબર નથી. આપણે આપણા સંતાનો માટે થઈ અને કાંઈ પણ કરીએ છીએ એ આપણે આપણા કર્મો બાંધીએ છીએ, પરંતુ ભોગવવું તો આપણે એકલાએ પડશે. એટલે એવા કોઈ પણ કર્મ ન કરીએ કે જે આપણે એકલાને ભોગવવા પડે. જો સંતાનો એના કર્મ લઈને આવ્યા હોય, એના નસીબ લઈને આવ્યા હોય, એની ચિંતામાં આપણે જે છે એ આપણા જીવને હળગાવી ન નખાય. ઠીક છે, આપણે નાના હતા એને એને એજ્યુકેશન લેવલે આગળ જ્યાં સુધી પાંખો ન આવે ને ત્યાં સુધી ધ્યાન અપાય. ટૂંકમાં એક વખત એ સમજદાર થઈ ગયા અને દુનિયાદારી એને સમજમાં આવી ગઈ, પછી એની જિંદગીની અંદર કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ ન કરાય. એનો વ્યવહાર ક્યાં છે, એ શું કરે છે, કેટલું કમાય છે, કોને આપે છે, ક્યાં વાપરે છે. આપણે આપણી ભાણાની અંદર રોટલી આવી જાય સમયાંતરે, એટલે બસ. અને બીજું કે આપણે મૃત્યુ પામીએ ત્યાં સુધી આપણા પૂરતું હોય, એટલે બસ. પરાધીન ન બનાય, એટલે આપણું જીવન પૂરું. પછી કંઈક એવા કર્મ કરીએ કે જઈએ ત્યારે રોતા રોતા ન જઈએ. બસ એક મનને શાંતિ હોય કે મેં આ પૃથ્વી પર લગભગ કોઈને દુભાવ્યા નથી. હા, એની મેળાએ દુભાણા હોય તો એનો પ્રશ્ન. આપણી વાણી અને વિચારથી લગભગ આફેડા આપણે કોઈ દિવસ કોઈને દુભાવવા ગયા નથી, એટલો મનને સંતોષ હોય. અને ઈશ્વર પાસે જઈએ, જવાનું પાકું જ છે, કન્ફર્મ જ છે. રિટર્ન ટિકિટ જશોદાબેન, પછી મીનાબેન ને બધા, મનીષાબેન ને બધા જોતા હોય વિડીયો, ઘણા મારા બેનો જ વધારે ચેનલની અંદર જોડાયેલા છે, તો એને વિચાર થાય કે સાચી વાત છે બેન, તમારી વાતો સાંભળવી ગમે. આજે રિયાલિટી છે બધી આપણી. ખોટા આપણે આડંબરની અંદર ફસાઈ અને જેવું નથી એવું દેખાડવાના પ્રયત્ન કરીએ છીએ ને દુઃખી એટલે થઈએ છીએ. મારી પાસે શું છે એ આખા જગને ખબર હોય. હવે હું એમ કહું કે મારે જે છે એ આટલું છે ને આટલું છે ને આમ છે ને આમ છે ને આમ છે ને, માણસ જે છે ને મોઢે કદાચ ઘણા મારા જેવા મોઢે કહી દે ને ઘણા જે છે એ પાછળથી કહેતા હોય. શું કામે ખોટા નથી એવા દેખાવ કરીએ? જેવા છે એવા ઈશ્વરને પ્યારા છીએ, બસ. નાના હતા ધ્રુવજી, નાના પ્રહલાદજી, પ્રભુજીને પ્યારા હતા. બંને બટુકજી એ જેવા હતા એવા ઈશ્વરને પ્યારા હતા. તો બહુ માણસને પ્યારા બનવાની કોશિશ ના કરીએ. તમારું મસ્તક કાપી અને આપી દેહો, 56 ભોગ જમાડશો. સારા એને પકવાનો બનાવીને ખવડાવશો. બધું અર્પણ કરી દેશો. તમે જ્યાં સુધી તમારી જરૂરિયાત હશે ત્યાં સુધી જ તમે હારા, પછી તમે ગંધાઈ જાશો. એટલે મનુષ્યને સારા થવામાં સમય વ્યર્થ ના કરીએ, ઈશ્વરને પ્યારા અને સારા બનીએ એટલે જીવન આપણું સફળ. અને આ વિચાર સાથે અહીંયા વિડીયો પૂર્ણ કરું. આવજો. સીતારામ.